જુઓ, નમસ્તે. લેક્ચર 10 લોગેરિધમ. આપણે ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચર 9માં લોગેરિધમમાં પહેલાં ઘાતાંકીય સ્વરૂપ જોયું, એક્સપોનેન્શિયલ ફોર્મ અને લઘુગુણકીય. ઘાતાંકીય સ્વરૂપનું અન્ય સ્વરૂપ લઘુગુણકીય સ્વરૂપ. ઘાતાંકીય સ્વરૂપનું અન્ય સ્વરૂપ એટલે લઘુગુણકીય સ્વરૂપ, વિચ ઇઝ લોગેરિધમિક ફોર્મ. તમને ખબર હોવી જોઈએ કે a⁴x બરાબર y આ ઘાતાંકીય સ્વરૂપ. આનું લઘુગુણકીય સ્વરૂપ કયું? x બરાબર log y, આધાર સામે આધારમાં જાય બેઝ a⁴x બરાબર y, તો x આવશે log ઓફ y બેઝ a. ધ્યાન આપજો. a⁴x ઇઝ ઇક્વલ ટુ y, તો x આવશે log ઓફ y બેઝ a. log ઓફ y બેઝ a. કન્ડિશન કઈ? એ આધાર છે, બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ 1, મતલબ ધન હોય એક ન હોય. આમાં આધાર હોય કે અહીંયા? બંને માટે સેમ જ કન્ડિશન આવે. ચલો, x બિલોંગ્સ ટુ r અને y ધન હોય. જો a⁴x બરાબર y, y એ અહીંયા y ઘાતાંકીયનું મૂલ્ય છે, તો y ધન જ હોય. ઘાતાંકીયનું મૂલ્ય હંમેશા ધન જ આવે. અને અહીંયા લોગનું મૂલ્ય x છે, x r છે, એટલે ધન પણ હોય અને ઋણ પણ હોય. ધન પણ હોય અને ઋણ પણ હોય. એટલે લઘુગુણકનું મૂલ્ય x છે, એટલે ધન પણ આવી શકે અને ઋણ પણ આવી શકે. ધ્યાન રાખજો, શું આવી શકે? ધન પણ આવી શકે અને ઋણ પણ આવી શકે. a⁴x નું મૂલ્ય હંમેશા ધન આવે. a⁴x માં એ ધન લેવાનો આધાર હંમેશા ધન, એક નહીં. અને y જે છે એ કોઈ પણ આવી શકે, પણ ધન જ આવે, ધન જ આવે. અને x બિલોંગ્સ ટુ r. શરતો સાથે આ યાદ રાખવાનું. હવે ઘાતાંકના ગુણધર્મો. પ્રોપર્ટીઝ, ઘાતાંકના ગુણધર્મો. ધ્યાન આપજો. તો પહેલું, a⁴x ઇન્ટુ a⁴y. સમાન આધાર ગુણાકાર ઘાતાંકોનો શું થાય? યાદ કરો ભૂતકાળ. સમાન આધાર ગુણાકાર ઘાતાંકોનો સરવાળો a⁴x પ્લસ y. જ્યાં શરતો ખબર હોવી જોઈએ ને. એ શું છે? આધાર છે. બંનેમાં આધાર સમાન છે. એ તો એ આધાર છે તો કેવો હોય? ધન હોય. શું ન હોય? એક ન હોય. એ બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ ગણમાં 1. બરાબર. એ બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ ગણમાં 1. ખ્યાલ આવે છે? x અને y ઘાતાંક છે. ઘાતાંક કોઈ પણ હોઈ શકે, તો બિલોંગ્સ ટુ r. x y બિલોંગ્સ ટુ r. ઘાતાંક કોઈ પણ હોઈ શકે, ધ્યાન રાખજો. તો x અને y બિલોંગ્સ ટુ શું લઈશું? r. સમાન આધાર ગુણાકાર ઘાતાંકોનો સરવાળો. આપણે આમ લઈએ કે ભાઈ 2² ઇન્ટુ 2³. બોલો, તો 2⁴ પ્લસ 3 લખાય, એટલે 2⁵ થશે. સમાન આધાર ગુણાકાર તો ઘાતાંકોનો સરવાળો. ચલો, આનો જવાબ કેટલો આવે? 4. આનો 8. 4 ઇન્ટુ 8 કેટલા થાય? 32 થાય. 2⁵ પણ 32 થાય. બંને સેમ જ છે. સમાન આધાર હોય, ગુણાકાર હોય, એટલે ઘાતાંકોનો શું થશે? સરવાળો. ધ્યાન આપજો. સમાન આધાર ગુણાકાર ઘાતાંકોનો સરવાળો. હવે નેક્સ્ટ લઈએ બીજું, સમાન આધાર ભાગાકાર a⁴x બાય a⁴y. a⁴x બાય a⁴y, a⁴x માઇનસ y. સમાન આધાર ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી થાય. સમાન આધાર ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી થાય. જ્યાં એ આધાર છે, તો આધાર છે એટલે ધન હોય, એક ન હોય. x અને y બંને ઘાતાંકમાં છે. ઘાતાંક કોઈ પણ હોય, બિલોંગ્સ ટુ r હોય.
ઘણા વિચાર અહીંયા વાય આર પ્લસ લીધું ને અહીંયા વાય આર લીધું. એટલે ભાઈ સંકેત છે, જોજો આ વાય અત્યારે ઘાતાંકમાં છે ને આ વાય આના મૂલ્યમાં હતો, ધ્યાન રાખજો. વાય એટલે વાય જ ન રહી, સંકેતો તો બદલાયા કરે, ધ્યાન આપજો. બરાબર. આને એમ અને એન લઈને પણ ગણી શકો ભાઈ. એ રેસ ટુ એમ ઇન્ટુ એ રેસ ટુ એન, એ રેસ ટુ એમ ઇન્ટુ એ રેસ ટુ એન, તો એ રેસ ટુ એમ પ્લસ એન. તો એ બિલોંગ્સ ટુ શું આવે? આર પ્લસ માઇનસ વન. અને એમ અને એન બિલોંગ્સ ટુ શું આવે? આર. એટલે આપણે આધારને ઘાતાંક પ્રમાણે જ શરત યાદ રાખવાની કે ભાઈ આધાર અને ઘાતાંક અને આ મૂલ્ય. આધાર ધન એક ન હોય, ઘાતાંક કોઈ પણ હોય અને મૂલ્ય ધન જ હોય. એટલે એક્સ વાય ને એ એમની યાદ રાખવાનું. એમ ભલે યાદ રહે પણ એ એટલે આધાર છે, એક્સ એટલે ઘાતાંક છે ને વાય એટલે એનું મૂલ્ય છે, એ રીતે યાદ રાખો. ચલો, આમ હોય કે 4/3 upon 4. બરાબર. તો આને 4/3 - 1 લખાય. 4 એટલે 4/1, તો આ 4 સ્ક્વેર થાય. બોલો, આનો જવાબ 16 આવે. હવે આનો મેળવો. ચાલો, 4 ક્યુબ એટલે 64/4. 64/4 16 જ આવે કે નહીં? બંને સમાન જ થયા. આને ખ્યાલ આવે છે? એટલે સમાન આધાર અને ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદ બાકી થાય. ચલો, એક્સ અને વાય બંને હું એમ લઈ લો તો એ રેસ ટુ એમ બાય એ રેસ ટુ એમ થાય. લઈ શકાય ને? તો આને એ રેસ ટુ એમ માઇનસ એમ લખાય. એ રેસ ટુ એમ માઇનસ એમ લખાય. સમાન આધાર ભાગાકાર ઘાતાંકોની બાદ બાકી, તો આ એ રેસ ટુ 0 થાય. બોલો, અંશ અને છેદ સમાન હોય તો ગુણોત્તર કેટલો આવે? 1 આવે. તો આનો જવાબ 1 જ રહેવાનો કે નહીં? બરાબર. આ 1 જ થાય. જુઓ, કારણ કે અંશ અને છેદ સમાન તો ગુણોત્તર 1 આવે. તો કોઈ પણ સંખ્યાની 0 ઘાતનો જવાબ 1. આ એનું રીઝન થઈ જાય, ધ્યાન રાખજો. એક એનું રીઝન છે કે 0 ઘાત હોય તો 1 કેમ? તો 1 જે છે એ રેસ ટુ એમ બાય એ રેસ ટુ એમ, અંશ અને છેદ સમાન, ખબર છે આપણને કે ગુણોત્તર 1 જ આવે. સમાન આધાર ભાગાકાર તો ઘાતાંકોની બાદ બાકી થશે. એટલે એ રેસ ટુ એમ માઇનસ એમ, એમ માઇનસ એમ 0, તો એ રેસ ટુ 0 કેટલું થઈ જશે? 1 થઈ જશે. ધ્યાન આપજો. થર્ડ પ્રોપર્ટી, એ રેસ ટુ એક્સ હોલ રેસ ટુ વાય. ઘાતની ઘાત ગુણાકાર એ રેસ ટુ એક્સ વાય. ઘાતની ઘાત ગુણાકાર એ રેસ ટુ એક્સ વાય. એ આધાર છે, ધન હોય, એક ન હોય. એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય. ઘાતની ઘાત ગુણાકાર. બરાબર. તો એ રેસ ટુ એક્સ હોલ રેસ ટુ વાય, તો એ રેસ ટુ એક્સ ઇન્ટુ વાય. બરાબર. તો એ રેસ ટુ એક્સ ઇન્ટુ વાય છે તો એક્સ વાય બિલોંગ્સ ટુ આર, અને એ આધાર છે તો ધન હોય અને એક ન હોય. આ તો ખબર જ હશે ને. 2 સ્ક્વેરનો ક્યુબ હોય તો આને 2 સ્ક્વેર એટલે 4 ક્યુબ લખાય તો 64 થાય. અને ઘાતની ઘાતનો ગુણાકાર કરો તો 3 × 2 6, 2⁻6, તો પણ 64 જ થાય. બરાબર. ઘાતની ઘાતનો ગુણાકાર 2⁻6, જવાબ 64 જ આવે. એટલે આમ જવાબ મેળવો કે આ રીતે મેળવો, જવાબ સેમ જ થઈ જાય છે. ધ્યાન રાખજો. a × b હોલ રેસ ટુ એક્સ, a × b હોલ રેસ ટુ એક્સ વિચ ઇઝ a રેસ ટુ એક્સ ઇન્ટુ b રેસ ટુ એક્સ. કોઈ પણ ઉદાહરણથી સમજી શકો. a ને b ધારો કે 2 અને 3 લઈ લો અને આ સ્ક્વેર લઈ લો. ચાલો, તો ખરેખર 6 સ્ક્વેર એટલે 36 આવે જવાબ. હવે બંનેને છૂટું પાડો ગુણધર્મ પ્રમાણે. તો આને 2 સ્ક્વેર ઇન્ટુ 3 સ્ક્વેર પણ લખાય કે નહીં? 2 સ્ક્વેર કેટલું? 4, અને 3 સ્ક્વેર કેટલું? 9. 4 × 9 36 જ થઈ જાય કે નહીં? બંને સેમ જ છે. બરાબર. એટલે a ઇન્ટુ b હોલ રેસ ટુ એક્સ હોય તો a રેસ ટુ એક્સ ઇન્ટુ b રેસ ટુ એક્સ. a ઇન્ટુ b હોલ રેસ ટુ એક્સ, a રેસ ટુ એક્સ ઇન્ટુ b રેસ ટુ એક્સ. શરત કઈ? તો કે a ને b બંને આધારમાં છે. અહીંયા જુઓ, a ને b બંને આધારમાં છે તો a ને b બિલોંગ્સ ટુ શું આવશે? r પ્લસ માઇનસ 1. અને x ઘાતાંકમાં છે તો x બિલોંગ્સ ટુ r. ઘાતાંક ખાલી x છે તો x બિલોંગ્સ ટુ r.
આધાર અને ઘાતાંક એ રીતે શરત યાદ રાખજો. એટલે પહેલામાં આધાર એમ સ્પષ્ટ લખેલું જ હતું ગુજરાતીમાં, અને ઘાતાંક આધાર ધન એક નહીં લેવાનો અને ઘાતાંક બિલોંગ્સ ટુ આર. AB હોલ રેસ ટુ એક્સ A રેસ ટુ એક્સ ઇન્ટુ B રેસ ટુ એક્સ. નેક્સ્ટ A બાય B હોલ રેસ ટુ એક્સ A રેસ ટુ એક્સ બાય B રેસ ટુ એક્સ. ધ્યાન આપજો. A બાય B હોલ રેસ ટુ એક્સ A રેસ ટુ એક્સ બાય B રેસ ટુ એક્સ. દાખલા તરીકે આમ હોય કે 4/2 હોલ ક્યુબ. તો ઇન્ડિવિજ્યુઅલ આન્સર મેળવવો છે તો 4 ક્યુબ બાય 2 ક્યુબ. 4 નો ઘન 64, 2 નો ઘન 8, 64 ભાગ્યા 8 8 થાય. હવે આનો ગુણોત્તર લઈ લો તો 4/2 એટલે 2 ક્યુબ એટલે 8 જ થાય કે નહીં? જવાબ એનો જ આવે છે. તો સમાન અહીંયા ઘાત છે જુઓ, A બાય B હોલ રેસ ટુ એક્સ, તો A રેસ ટુ એક્સ બાય B રેસ ટુ એક્સ. A ને B, એ પણ અહીંયા આધારમાં છે, અહીંયા B પણ આધારમાં છે. તો A અને B બંને બિલોંગ્સ ટુ શું હશે? R પ્લસ માઇનસ ગણમાં 1 અને X બિલોંગ્સ ટુ R. X બિલોંગ્સ ટુ R. ખ્યાલ આવે છે? X બિલોંગ્સ ટુ R. તો અહીંયા A ને B સમાન નહીં લેવાના, કારણ કે સમાન લો તો આ ગુણોત્તર 1 થઈ જાય. આધાર 1 ન હોય એટલે એને બી સમાન નથી લેતા. તો ઘાતાંકીય સ્વરૂપ ન રહે એટલા માટે. કારણ કે અંશને છેદ સમાન હોય તો ગુણોત્તર 1 1 રેસ ટુ એક્સ, તો એ ઘાતાંકીય સ્વરૂપમાં નથી આવતો, કારણ કે આધાર 1 થઈ જાય છે. આધાર 1 હોવો જોઈએ નહીં. તો આ કન્ડિશન ન આપેલી હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ હોય જ, કે આધાર 1 ન હોય. ધારો કે આમ આપેલું હોય ને કે 2 રેસ ટુ એક્સ 4, 2 રેસ ટુ એક્સ 4, તો 4 ને 2 સ્ક્વેર લખાય તો x2 આવે. હવે આમ હોય કે 1 રેસ ટુ એક્સ, તો 1 જ આન્સર આવવાનો. તો x કેટલા? 1 રેસ ટુ એક્સ 1 સ્ક્વેર લો તો x 2 આવે. 1 રેસ ટુ એક્સ 1 ક્યુબ લો તો x કેટલા આવે? 3 આવે. 1 ની ગમે તેટલી ઘાત હોય 1 જ જવાબ આવવાનો છે, આગળ પણ કીધું એ પ્રમાણે. એટલે આધાર 1 લેવાતો નથી, કારણ કે જેટલા x હોય ને જેટલા આન્સર અનન્ય જ મળવો જોઈએ, એક જ યુનિક આન્સર મળવો જોઈએ. આમાં x ની ઘણી બધી કિંમતો મળે છે. એટલે એક આધાર હોય ને ત્યારે ઘાતાંક સરખાવી શકાય નહીં. આમ હોય 1 રેસ ટુ એક્સ બરાબર 1 રેસ ટુ 8, તો x બરાબર 8 નથી લખાતું, કારણ કે x 8 હોય એવું જરૂરી નથી. 9 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, એટલે 1/2 પણ હોઈ શકે. 1 નું વર્ગમૂળ પણ 1 જ આવે, ઘનમૂળ પણ 1 જ આવે. એટલે x અહીંયા કોઈ પણ હોઈ શકે. ખ્યાલ આવે છે તમને? x એટલે કોઈ પણ હોઈ શકે. એટલે એક આધાર પર ઘાતાંકને સરખાવી શકતા નથી, એટલે આપણે આધાર 1 નથી લેતા. તો આટલી પ્રોપર્ટી છે. ફરીથી એકવાર જુઓ કે ઘાતાંકના ગુણધર્મો. આધાર ધન 1 નહીં લેવાનો, ઘાતાંક બિલોંગ્સ ટુ શું હોય? R. A રેસ ટુ એક્સ ઇન્ટુ A રેસ ટુ વાય, A રેસ ટુ એક્સ પ્લસ વાય. એ આધારમાં છે તો ધન 1 નહીં, x ને y ઘાતાંકમાં છે, ઘાતાંક બિલોંગ્સ ટુ R. કોઈ પણ લઈ શકાય. સમાન આધાર ગુણાકાર ઘાતાંકોનો સરવાળો. સેકન્ડ, A રેસ ટુ એક્સ બાય A રેસ ટુ વાય, તો A રેસ ટુ એક્સ માઇનસ વાય. એ આધારમાં છે, ધન હોય 1 ન હોય, x ને y ઘાતાંકમાં છે, બિલોંગ્સ ટુ R. A રેસ ટુ એક્સ બાય A રેસ ટુ વાય, A રેસ ટુ એક્સ માઇનસ વાય. ખ્યાલ આવે છે? A રેસ ટુ એક્સ હોલ રેસ ટુ વાય, તો A રેસ ટુ એક્સ ઇન્ટુ વાય. એ આધારમાં છે, ધન હોય, x અને y બંને ઘાતમાં જતા રહે, આ પણ ઘાત, તો બિલોંગ્સ ટુ R. AB હોલ રેસ ટુ એક્સ, બંનેને ઇન્ડિવિજ્યુઅલ અલગ લખી શકો. A રેસ ટુ એક્સ ઇન્ટુ B રેસ ટુ એક્સ, ગુણાકાર છે એટલે એને બી આધારમાં હોવાથી ધન 1 નહીં લેવાનો, x બિલોંગ્સ ટુ R. લાસ્ટ પ્રોપર્ટી, A બાય B હોલ રેસ ટુ એક્સ, દેટ ઇઝ A રેસ ટુ એક્સ બાય B રેસ ટુ એક્સ. A અને B બિલોંગ્સ ટુ R પ્લસ, અને શું નહીં લેવાનું? 1, કારણ કે A ને B જે છે એ શેમાં છે? આધારમાં છે, અને x ઘાત છે એટલે બિલોંગ્સ ટુ R. અને A નોટ ઇક્વલ ટુ B, કારણ કે A બરાબર B લઈએ તો એક આધાર પર ઘાતાંક સરખાવી શકતા નથી, એટલે આધાર 1 નથી લેતા. ધ્યાન રાખજો. ક્લિયર? તો આ ઘાતાંકના ગુણધર્મો. ચલો હવે લઘુગુણકના ગુણધર્મો જોઈએ આપણે.
ચલો log y બેઝ એ ત્યારે જ મળે, યાદ કરો જ્યારે y કેવું હોય, ધન વાસ્તવિક સંખ્યા હોય. log y બેઝ એ ત્યારે જ મળે જ્યારે y ધન વાસ્તવિક સંખ્યા હોય. ધ્યાન રાખજો, log y બેઝ એ ત્યારે જ મળે જ્યારે y ધન વાસ્તવિક સંખ્યા હોય. y શું હોય? ધન વાસ્તવિક સંખ્યા. તથા એ આધાર છે એટલે ખબર છે કે એ બિલોંગ્સ ટુ શું હોય? r પ્લસ માઇનસ 1. તમને આમ પૂછેલું હોય કે log p બેઝ q ક્યારે મળે, એવું એક્સ વાયમાં યાદ નહીં રાખવાનું કે એક્સ ને વાયમાં જ યાદ રહે. કોઈ પણ કન્ડિશન સંકેત કોઈ પણ વાપરી શકે. log p ક્યારે વેલિડ હોય? p કેવું હોય? ધન. q કેવું હોય? r પ્લસ માઇનસ 1. ધ્યાન આપજો. તમને એમ પૂછે કે log m બેઝ n ક્યારે મળે, તો તમને ખબર હોવી જોઈએ કે m શું હોય? ધન. શું ન હોય? n શું હોય? ધન. શું ન હોય? 1. n આધાર છે, આધાર ધન જ હોય, 1 ન હોય. બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે x ને y માં જ યાદ રહે એવું કંઈ જરૂરી નથી કે ભાઈ logનું મૂલ્ય log એક્સનું મૂલ્ય તો ક્યારે મળે, તો કે એક્સ ધન હોય ત્યારે જ મળે. ને અહીંયા જે આધાર હોય એ આધાર પણ કેવો હોય? ધન હોય. શું ન હોય? 1 ન હોય. એટલે આ રીતે યાદ રાખવાનું. એક્સ ને વાયમાં જ યાદ રાખો એવું જરૂરી નથી. અને લોગનું મૂલ્ય ધન પણ આવી શકે અને ઋણ પણ આવી શકે. આપણે જોયું હતું ને એક્સ બરાબર log y બેઝ એ, તો એક્સ બિલોંગ્સ ટુ આર, એટલે આનું મૂલ્ય ધન પણ આવે અને ઋણ પણ આવે. ધ્યાન રાખજો, ધન પણ આવે, ઋણ પણ આવે અને 0 પણ આવી શકે. 3 આવી શકે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા આવી શકે. બિલોંગ્સ ટુ આર. બરાબર છે. log 1 બેઝ એ બરાબર 0. log 1 બેઝ એ બરાબર 0. log 1 નું મૂલ્ય 0 જ આવે જ્યાં એ આધાર છે ને. a belongs to r plus minus 1. જોજો, a belongs to r plus minus 1. log 1 બેઝ એ 0 જ આવે હંમેશા. ધ્યાન આપજો. તો સમજૂતી, ધારો કે log 1 બેઝ એ ઇઝ ઇક્વલ ટુ x. બરાબર? તો 1 શું આવે? a રેઝ ટુ x. એક્સપોનેન્શિયલ ફોર્મ. જોજો, લઘુગુણકીયનું ઘાતાંકીય સ્વરૂપ. 1 આધાર સામે આધારમાં જાય તો 1 ને a રેઝ ટુ 0 લખાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 જ હોય. સમાન આધાર ઘાતાંક સરખાવી શકાય. આધાર 1 ન હોવો જોઈએ તો એ 1 છે જ નહીં. આમ પણ જુઓ, a બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ 1, તો x 0. x એ જ આનું મૂલ્ય છે. તો log 1 બેઝ એ બરાબર 0. કોઈ પણ આધાર હોય જવાબ 0 જ આવે. તમને એમ આપેલું હોય કે log 1 બેઝ 8 તો 0. log 1 બેઝ 1 વેલિડ નથી, આધાર 1 ન હોય. ધ્યાન રાખજો. log 1 બેઝ 2 0. log 1 બેઝ હાફ 0. આ કોઈ પણ ધન સંખ્યા હોઈ શકે, કોઈ પણ ધન સિવાય 1. log 1 નું મૂલ્ય કોઈ પણ આધાર લો 0 જ આવે. log 1 નું મૂલ્ય કોઈ પણ આધાર લો 0 જ આવે સિવાય 1. અને આધાર ધન જ લેવાનો. ધ્યાન રાખજો, આધાર કેવો લેવાનો? ધન. ખૂબ જ મહત્વની પ્રોપર્ટી છે આ. ધ્યાન રાખજો કે log 1 બેઝ એ બરાબર 0. એ ધન હોય 1 ન હોય. એ આધાર છે, ધન હોય 1 ન હોય. કારણ કે log 1 બેઝ એનું મૂલ્ય મેળવવું છે તો એને x ધારી લીધું, તો 1 a રેઝ ટુ x આવે. હવે આ 1 ને a રેઝ ટુ 0 લખાય કે નહીં? તો a રેઝ ટુ 0 બરાબર a રેઝ ટુ x. સમાન આધાર ઘાતાંક સરખાવી શકો. એક આધાર નથી એટલા માટે. તો x 0. આ ક્યારે શક્ય બને? x 0 હોય ત્યારે. તો x નો જવાબ 0. x એ કોનો જવાબ હતો? log 1 બેઝ એનો. ધેરફોર log 1 બેઝ એ ઇઝ ઇક્વલ ટુ 0. log 1 બેઝ એ ઇઝ ઇક્વલ ટુ 0. થર્ડ પ્રોપર્ટી, log a બેઝ એ ઇઝ ઇક્વલ ટુ 1, જ્યાં a બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ 1. a બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ 1. log 1 બેઝ a બેઝ એ 0. એ આધાર છે પણ આ પણ એ જ છે, એટલે આ 1 નહીં લેવાય, એટલે આ 1 નહીં લેવાય, કારણ કે બંને સેમ જ છે. log a બેઝ એ બરાબર 1. સમજૂતી. હવે તો તમને આની સમજૂતી આવડવી જ જોઈએ.
બોલો log a બેઝ એને શું ધારી લઈએ? x. log a બેઝ એને x ધારી લઈએ. ચલો આનું એક્સપોનેન્શિયલ ફોર્મ કયું? તો a બરાબર a રેઝ ટુ x. એક્સપોનેન્શિયલ ફોર્મ EF, એક્સપોનેન્શિયલ ફોર્મ ઘાતાંકીય સ્વરૂપને ટૂંકમાં લખેલું છે, જોજો. ચલો આ સમાન આધાર છે તો આને 1 લખાય, a રેઝ ટુ 1 બરાબર a રેઝ ટુ x. સમાન આધાર ઘાતાંક સરખાવો તો x બરાબર 1 આવે. તો માટે log a બેઝ એ કેટલું આવશે? 1. તો આ બંને પ્રોપર્ટી ખૂબ મહત્વની કે log a બેઝ એ 1. a બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ 1. ધારો કે log a બેઝ એને x ધારી લઈએ, log a બેઝ એ બરાબર x ધારો તો a બરાબર a રેઝ ટુ x થાય. એક્સપોનેન્શિયલ ફોર્મ ધ્યાન આપજો, આ એક્સપોનેન્શિયલ ફોર્મ. તો a રેઝ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ x થાય. તો x શું આવે? 1 આવે. તો log a બેઝ એ શું થશે? 1 થશે. ધ્યાન આપજો. તો આ બંને ખૂબ અગત્યની પ્રોપર્ટી. તમને આમ આપેલું હોય કે log 2 બેઝ 3 log 1 બેઝ 3, જવાબ શું આવે? 0. log 1 કોઈ પણ આધાર લઈ લો, log 1 બેઝ રૂટ 2 કોઈ પણ આધાર લઈ લો, જવાબ શું આવે? 0. પણ આધાર એક નહીં લેવાનો. આધાર ક્યારે એક ન હોય, કોઈ એક પર ક્યારે આધાર રાખવાનો જ નથી જીવનમાં, ધ્યાન રાખજો. આમ હોય log 3 બેઝ 3, બોલો શું આન્સર આવે? 1. આ બંને સમાન હોય તો 1 જ આવે. સાબિતી અહીંયા છે, a બરાબર 3 લઈને પણ સાબિત કરો તો 1 જ થઈ જવાનું છે. log 4 બેઝ 4, બોલો શું જવાબ આવે? 1. log 1 બેઝ 1, હમણાં કહેશે 1, નોટ વેલિડ, ધ્યાન રાખજો, શક્ય નથી કારણ કે આધાર એક ન હોય. log રૂટ 2 બેઝ રૂટ 2, શું જવાબ આવે? 1. કોઈ પણ ધન સંખ્યા લઈ શકો. પછી આમ ઘણા કહે log -3 બેઝ -3. આ -3 ની -3 ઘાત નથી, જોજો -3 બેઝ -3, નોટ વેલિડ કારણ કે ઋણ સંખ્યા આગળ log મળતું જ નથી. log ધન વાસ્તવિક સંખ્યા આગળ જ મળે. બંને સમાન તો જ 1 જવાબ આવે. ખ્યાલ આવશે આપણને? તો આ બંને ખૂબ અગત્યના ગુણધર્મ શરતો સાથે ખબર હોવી જોઈએ કે log 1 બેઝ એ 0 અને log a બેઝ એ ઇઝ ઇક્વલ ટુ 1. ક્લિયર? નોટ કરી લેજો. ચલો નેક્સ્ટ લઈએ પ્રોપર્ટી. ફોર્થ પ્રોપર્ટી, log x બેઝ એ બરાબર log y બેઝ એ હોય, log x બેઝ એ બરાબર log y બેઝ એ હોય તો x ઇઝ ઇક્વલ ટુ y. x ઇઝ ઇક્વલ ટુ y. જ્યાં x અને y ધન સંખ્યા આગળ જ logનું મૂલ્ય મળે એટલે બિલોંગ્સ ટુ r પ્લસ. અને એમ પણ લખાય એક્સ વાય ગ્રેટર દેન 0, એક્સ વાય ગ્રેટર દેન 0. અને એ આધાર છે, ધન હોય એક ન હોય. log x બેઝ એ બરાબર log y બેઝ એ ત્યારે જ થાય જ્યારે x બરાબર y હોય. આના પરથી આ સાચું ને, તેમ આના પરથી પણ આ સાચું. જોજો બંને બાજુ પરિણામ સાચું છે. જો આ તો આ, એમ જો આ તો આ પણ સાચું જ છે. ધ્યાન આપજો કે x બરાબર y તો log x બેઝ એ બરાબર log y બેઝ એ. બંને બાજુ તમે log લઈ શકો. આધાર કોઈ પણ લેવાય, કોઈ પણ આધાર લેવાય સિવાય એક. ધ્યાન આપજો, એક સિવાય કોઈ પણ આધાર લઈ શકીએ છીએ. તો log x બેઝ એ ઇઝ ઇક્વલ ટુ log y બેઝ એ. તો x બરાબર y, એક્સ વાય બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ ગણમાં 1. આમ આપેલું હોય ને કે 2 ઇઝ ઇક્વલ ટુ 3, તો બંને બાજુ log લઈ શકો. log 2 ઇઝ ઇક્વલ ટુ log 3. હવે આપણને એમ થાય કે આધાર કયો લેવો? કોઈ પણ લઈ લો. ધારો કે 4 આધાર લો તો એ ચાલે, 3 આધાર લો તો એ ચાલે, 2 આધાર લો તો એ ચાલે. આધાર કોઈ પણ લઈ શકો, પણ કેવો લેવાનો? ધન લેવાનો. કેવો લેવાનો? ધન લેવાનો. ધ્યાન રાખજો. અને શું નહીં લેવાનો? એક નહીં લેવાનો. એટલે આમ પણ લઈ શકો, એ કોઈ પણ લઈ શકો, ધન સંખ્યા અને સિવાય એક. હવે તો ખબર પડવી જોઈએ કે આધાર ધન હોય અને શું ન હોય? એક ન હોય. તો log x બેઝ એ બરાબર log y બેઝ એ, તો x ઇઝ ઇક્વલ ટુ y. આ પ્રોપર્ટી ધ્યાન આપજો. ફિફ્થ પ્રોપર્ટી કે
એ બિલોંગ્સ ટુ આર પ્લસ માઇનસ ગણમાં 1 માટે એ રેસ ટુ લોગ એક્સ બેઝ એ ઇઝ ઇક્વલ ટુ 1. એ રેસ ટુ લોગ એક્સ બેઝ એ ઇઝ ઇક્વલ ટુ 1 અને લોગ એ રેસ ટુ એક્સ બેઝ એ, હવે આ એ રેસ ટુ એક્સ છે, જોયો એ રેસ ટુ એક્સ બેઝ એ, તો આનો જવાબ એક્સ આવશે. આનો જવાબ પણ એક્સ, જોજો સોરી 1 ને, આનો જવાબ એક્સ, અહીંયા 1 નથી એક્સ છે. લોગ એ રેસ ટુ લોગ એક્સ બેઝ એ, તો આનો જવાબ એક્સ આવશે. અને લોગ એ રેસ ટુ એક્સ બેઝ એ, આને વંચાય શું, એ રેસ ટુ એક્સ બેઝ એ, બરાબર જોજો લોગ એ રેસ ટુ એક્સ બેઝ એ, તો આનો જવાબ પણ એક્સ આવે. જોજો આને આપણે આમ ટૂંકમાં આધાર 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 અને આ આધાર, આ લોગનો આધાર અને આ આખાનો આધાર, આધાર આધાર નિરાધાર, યાદ રાખવાની વાત છે, આધાર આધાર નિરાધાર. તો અહીંયા આનો જવાબ શું આવશે, એક્સ આવશે. એ રેસ ટુ લોગ એક્સ બેઝ એ, બંને આધાર દૂર થાય, આન્સર એક્સ આવે. સમજૂતી જોઈએ છીએ આપણે. આધાર આધાર નિરાધાર, એ આધારમાં છે તો એ શું હશે, આર પ્લસ માઇનસ 1 અને એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ જ હશે. કેમ, લોગ એક્સ ત્યારે જ મળે જ્યારે એક્સ ધન હોય, ધ્યાન રાખજો. લોગ એક્સ ત્યારે જ મળે જ્યારે એક્સ ધન હોય. ખ્યાલ આવે છે તમને? એ રેસ ટુ લોગ એક્સ બેઝ એ બરાબર એક્સ, એ રેસ ટુ લોગ એક્સ બેઝ એ બરાબર એક્સ અને લોગ એ રેસ ટુ એક્સ બેઝ એ બરાબર પણ એક્સ થાય છે. જો કઈ રીતે, તો આટલે આ જે છે તો અહીંયા આ જે છે બરાબર, આને આમ લખું કે એ રેસ ટુ વાય બરાબર એક્સ. ધારો કે એ રેસ ટુ વાય બરાબર એક્સ, ધારો કે જ્યાં વાય શું આવશે, લોગ એક્સ બેઝ એ રેસ ટુ વાય બરાબર એક્સ, તો જ્યાં વાય એટલે લોગ એક્સ બેઝ એને વાય ધારી લીધું. બરાબર ધ્યાન આપજો. એ રેસ ટુ લોગ એક્સ બેઝ એ બરાબર એક્સ આપણે સાબિત કરવું છે, તો એ રેસ ટુ વાય બરાબર એક્સ લીધું. ધારો કે જ્યાં વાય એટલે લોગ એક્સ બેઝ એ, વાય એટલે લોગ એક્સ બેઝ એ, તો આમાંથી વાયને કરતા બનાવો. ચાલો આ કયું સ્વરૂપ થઈ જાય, એ રેસ ટુ વાય બરાબર એક્સ, એક્સપોનેન્શિયલ ફોર્મ છે. ચાલો આને લઘુગુણકમાં કન્વર્ટ કરો તો વાય શું આવે, વાય શું આવે, લોગ એક્સ બેઝ એ, આધાર લોગના આધારમાં જાય. વાય શું છે, લોગ એક્સ બેઝ એ જ છે. જુઓ તો વાય લોગ એક્સ બેઝ એ, તો લોગ એક્સ બેઝ એ બરાબર લોગ એક્સ બેઝ એ જ થઈ જાય કે નહીં? તો બંને બાજુ પરિણામ સમાન થઈ ગયો કે નહીં? બરાબર. તો ધ્યાન રાખજો કે આની સાબિતી શું છે, એ રેસ ટુ લોગ એક્સ બેઝ એ બરાબર એક્સ. તો આના પરથી જે બીજું સ્વરૂપ આપણને મળે છે ને, એમાં LHS RHS સેમ જ છે, તમને ખબર જ છે કે આના અન્ય સ્વરૂપ બરાબર. તો આને વાય ધારી લો તો એ રેસ ટુ વાય એક્સ આવે, એ રેસ ટુ વાય એક્સ આવે. હવે આપણે વાય શું લાવવાનો, લોગ એક્સ બેઝ એ લાવવાનો. તો એ રેસ ટુ વાય એક્સ લો તો વાય લોગ એક્સ બેઝ એ જ આવે છે ને, વાય લોગ એક્સ બેઝ એ જ ધારેલો હતો, મતલબ લોગ એક્સ બેઝ એ બરાબર લોગ એક્સ બેઝ એ. તો આ LHS બરાબર RHS થયું. ચલો તો આ LHS બરાબર RHS, તો આ પણ LHS બરાબર RHS જ થવાનું છે. LHS બરાબર શું થવાનું છે, RHS. ટૂંકમાં એ રેસ ટુ લોગ એક્સ બેઝ એ, એ રેસ ટુ લોગ એક્સ બેઝ એ બરાબર એક્સ. યાદ શું રાખીશું, આધાર આધાર નિરાધાર. યાદ શું રાખીશું, આધાર આધાર નિરાધાર. ધ્યાન આપજો. ક્લિયર? તો ફરીથી જુઓ, એ રેસ ટુ લોગ એક્સ બેઝ એને એક્સ સાબિત કરવું છે, તો લોગ એક્સ બેઝ એને વાય ધારી લીધું. તો આ એક્સપોનેન્શિયલ ફોર્મ એને લોગેરિધમિક ફોર્મમાં કન્વર્ટ કરેલું છે કે એ રેસ ટુ વાય એક્સ, તો વાય આવી જાય લોગ એક્સ બેઝ એ. વાય એટલે લોગ એક્સ બેઝ એ ધારેલું હતું, તો લોગ એક્સ બેઝ એ બરાબર લોગ એક્સ બેઝ એ. ધેરફોર LHS ઇઝ ઇક્વલ ટુ RHS. બંને સમાન થઈ ગયા. અને બીજું, લોગ ઓફ એ રેસ ટુ એક્સ બેઝ એ બરાબર એક્સ. તો આમાં ધારો કે એ રેસ ટુ એક્સ વાય, એ રેસ ટુ એક્સ ને વાય લો, તો લોગ વાય બેઝ એ બરાબર એક્સ થાય.
ચલો આ લોગેરિધમિક ફોર્મ છે અને એક્સપોનેન્શિયલમાં કન્વર્ટ કરો તો y કરતા બને. લોગનો આધાર એ છે, સામે આધારમાં જાય. y ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ x. ધીસ ઇઝ ધી એક્સપોનેન્શિયલ ફોર્મ. y a રેઝ ટુ x જ ધારેલું હતું ને આપણે. a રેઝ ટુ x બરાબર a રેઝ ટુ x. LHS બરાબર RHS આવી જાય. ખ્યાલ આવશે? તો log a રેઝ ટુ x બેઝ a હોય ને તો x જ જવાબ આવે છે. ધ્યાન આપજો. log y બેઝ a બરાબર x. a રેઝ ટુ x ને y ધારો તો y આવે a રેઝ ટુ x એક્સપોનેન્શિયલ ફોર્મ. a રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ x. તો LHS બરાબર RHS. તો આ બંને ખૂબ અગત્યના રિઝલ્ટ કે a રેઝ ટુ log x બેઝ a પણ x આવે અને log a રેઝ ટુ x બેઝ a પણ શું આવે છે? x જ આવે છે. ધ્યાન રાખજો. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો અહીંયા ટુ રેઝ ટુ log 3 બેઝ 2. તો આન્સર શું આવશે? 3. આધાર નિરાધાર. આધાર ધન લેવાનો, એક નહીં લેવાનો. ધ્યાન રાખજો. 4 રેઝ ટુ log 7 બેઝ 4. બોલો શું આન્સર આવે? 4. આધાર નિરાધાર. પછી બીજા એક્ઝામ્પલ પ્રમાણે a રેઝ ટુ log x બેઝ a નો x જવાબ આવે. log a રેઝ ટુ x બેઝ a નો પણ x જવાબ આવે. બરાબર. એ રીતે log 3 રેઝ ટુ x બેઝ 3 હોય, બોલો તો આનો જવાબ શું આવે? x. કઈ રીતે સાબિત કરેલું છે ત્યાં જોજો. log 3 રેઝ ટુ x બેઝ 3 બરાબર x. આને સીધું આને y લખો, આને y લખો એટલે 3 રેઝ ટુ x કરતા બને ને આ 3 રેઝ ટુ x જ થઈ જાય. y બરાબર 3 રેઝ ટુ x આવી જાય. ધ્યાન રાખજો. log 4 રેઝ ટુ x બેઝ 4 શું આવે? x. log 7 સ્ક્વેર બેઝ 7 શું આવે? 2. આ રીતે log √2 સ્ક્વેર બેઝ √2 2. બરાબર. આ જે છે ધન લેવાનો, શું નહીં લેવાનો? એક નહીં લેવાનો. તો યાદ રહેશે, ખૂબ જ મહત્વનો ગુણધર્મ. a રેઝ ટુ log x બેઝ a શું આવશે? જવાબ x. અને log a રેઝ ટુ x બેઝ a તો પણ જવાબ શું આવશે? x આવશે. એ ધન આધાર હોવાથી એક નહીં લેવાનો. આધાર હંમેશા ધન સિવાય એક. અને x બિલોંગ્સ ટુ r પ્લસ. ધ્યાન આપજો. બરાબર. x બિલોંગ્સ ટુ r પ્લસ એટલા માટે કે log x બેઝ એ ક્યારે વ્યાખ્યાયિત થાય? યાદ કરો. log x બેઝ એ ત્યારે અને ત્યારે જ મળે જ્યારે x કેવું હોય? ધન હોય. x કેવું હોય? ધન હોય. ક્લિયર?